નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। જોઈએ સમાચાર વિસ્તારથી। રાજકોટની વાત કરીશું તો ચોંકાવનારી ઘટના અહીં બની છે। હોસ્પિટલના પટાંગણમાં મહિલાની પ્રસૂતિ થઈ છે। હોસ્પિટલમાં બેડના અભાવે પટાંગણમાં જ પ્રસૂતિ થઈ ગઈ છે। ગુંદાવાડી વિસ્તારની હોસ્પિટલની આ ઘટના છે અને સમગ્ર મામલાનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે। પરિવારજનોએ મોબાઈલમાં કેદ કર્યો છે। તો હોસ્પિટલમાં બેડના અભાવે મહિલાની પટાંગણમાં જ ડિલિવરી કરવી પડી હતી। વાયરલ વિડીયો રાજકોટના ગુંદાવાડી વિસ્તારમાં આવેલી પદ્મકુંવરબા હોસ્પિટલનો હોવાનું સામે આવ્યું છે। તો મહિલાને બેડ ન મળતા પટાંગણમાં જ તેની પ્રસૂતિ થઈ ગઈ હતી। બાળકને જન્મ આપ્યો હતો। રાજકોટમાં ચોંકાવનારો આ કિસ્સો સામે આવ્યો છે। હોસ્પિટલના પટાંગણમાં મહિલાની પ્રસૂતિ થઈ ગઈ તો વરવી વાસ્તવિકતા અહીં સામે આવી રહી છે। હોસ્પિટલે બીજી કોઈ વ્યવસ્થા પણ ન કરી અને જેના કારણે મહિલાએ પટાંગણમાં જ બાળકને જન્મ આપવો પડ્યો છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અંકિત પાસેથી। જી અંકિત, આ ચોંકાવનારી ઘટના છે અને સાથે જ હોસ્પિટલ તરફથી કેમ તેમને બેડ આપવામાં ન આવ્યો? સવાલ અહીંયા છે કે આખી ઘટનામાં મહિલાએ પ્રસૂતા કરવી પડી છે પટાંગણમાં। ચોક્કસ સંધ્યા, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પ્રકારનો વિડીયો છે જે સામે આવ્યો છે, આ વિડીયો છે તે રાજકોટના ગુંદાવાડી વિસ્તારની અંદર જે પદ્મકુંવરબા હોસ્પિટલ આવેલી છે, આ પદ્મકુંવરબા હોસ્પિટલનો વિડીયો છે તે સામે આવ્યો છે। અને ખાસ કરીને રાજકોટની અંદર જો વાત કરવામાં તો પદ્મકુંવરબા હોસ્પિટલ અને સાથોસાથ જે 200 કરોડના ખર્ચે બનાવવામાં આવેલી જનાના હોસ્પિટલ, આ બંને જગ્યાએ પ્રસૂતિ કરવામાં આવતી હોય છે। સાથોસાથ એનઆઈસીયુ વોર્ડ પણ ઉભો કરવામાં આવ્યો છે, પરંતુ ગંભીર બેદરકારી કહી શકાય કે જે છે તે સામે આવી છે। અને હાલ અત્યારે હોસ્પિટલના સત્તાધીશોએ જાણે કે મૌન સેવી લીધું હોય તે પ્રકારની ઘટના છે તે હાલ સામે આવી છે। ચોક્કસ જે વાયરલ વિડીયો થયો છે તે મહિલાના પરિવારજનો દ્વારા જ કરવામાં આવ્યો છે। વાયરલ વિડીયોની અંદર સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે આ મહિલાને લેબર પેઇન ઉપડે છે ને ત્યારબાદ એક બાદ એક નર્સ છે તે તેની બહારે આવે છે ને હોસ્પિટલના પટાંગણની અંદર જ આ મહિલાની ડિલિવરી કરવી પડે ને ત્યારબાદ નાડછેદન સહિતની જે પ્રક્રિયા છે તે પણ વિડીયોની અંદર જોઈ શકાય છે। ને એક બાદ એક પછી નર્સ આવે છે ને ત્યારબાદ આ મહિલાને હાલ અત્યારે બેડ મળ્યો હોવાની વાત છે તે સામે આવી રહી છે। પરંતુ સૌથી મોટો સવાલ તો એ ઉભો થાય છે કે આખરે હોસ્પિટલના જે સત્તાધીશો છે તે શું કરી રહ્યા છે તે પણ એક મસમોટો સવાલ હાલ અત્યારે સામે આવ્યો છે। ચોક્કસ મીડિયાની સમક્ષ હાલ અત્યારે કોઈ પણ અધિકારી દ્વારા કંઈ પણ કહેવાનો ઇનકાર કરી દેવામાં આવ્યો છે। જો કે કયા કારણોસર મહિલાને બેડ નહોતો મળ્યો તે પણ એક તપાસનો વિષય છે। જી અંકિતા, પ્રાઇવેટ હોસ્પિટલ છે? સંધ્યા, ખાસ કરીને વાત કરવામાં આવે તો આ ડિસ્ટ્રિક્ટ અંતર્ગત આ જે સરકારી હોસ્પિટલ છે કે જ્યાં ગર્ભવતી મહિલાઓની પ્રસૂતા કરાવવામાં આવતી હોય છે, સાથોસાથ 9 મહિના દરમિયાન તેનું ચેકઅપ પણ થતું હોય છે। સાથોસાથ જો કોઈ બાળકને ગંભીર બીમારી હોય, નવજાત શિશુને, તો એના માટે એનઆઈસીયુ વોર્ડ પણ અહીં રાખવામાં આવ્યો છે। અને આ રાજકોટની સૌથી જૂની હોસ્પિટલ કહી શકાય તે પ્રકારની સરકારી હોસ્પિટલ છે અને સરકારી હોસ્પિટલની અંદર આ પ્રકારની ઘટના ઘટિત થઈ હોવાનું હાલ અત્યારે સામે આવ્યું છે। જી, સરકારી હોસ્પિટલ છે એટલે સ્વાભાવિક વાત છે કે અહીંયા કદાચ ફ્રી ઓફ ચાર્જ અથવા તો મામૂલી કદાચ ચાર્જ લેવામાં આવતો હશે ને ત્યારબાદ સારવાર આપવામાં આવતી હશે। અંકિત, ચોક્કસ સંધ્યા, ખાસ કરીને વાત કરવામાં આવે તો અહીંયા એક પણ દર્દી પાસેથી એક પણ રૂપિયાનો ચાર્જ છે તે લેવામાં નથી આવી રહ્યો। અને ખાસ કરીને જે વિડીયો છે તેની અંદર પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે મહિલાની જ્યારે ડિલિવરી કરવામાં આવે છે ત્યારે માત્ર ને માત્ર નર્સિંગ સ્ટાફ છે તે વિડીયોની અંદર નજરે પડી રહ્યો છે, ત્યારે મહિલા તબીબો ક્યાં છે તે પણ એક મસમોટો સવાલ થાય છે। રાજકોટની જો વાત કરવામાં આવે તો રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય તરીકે ડોક્ટર દર્શિતા શાહ છે કે જે પોતે ડોક્ટર પણ છે ને પોતાની પ્રાઇવેટ ક્લિનિક પણ ચલાવે છે, ત્યારે લોકોની પણ એક અપેક્ષા રહેતી હોય છે કે પોતે જે જનપ્રતિનિધિઓ તેમને ચૂંટવામાં આવ્યા છે તેઓ ડોક્ટરી લાયકાત ધરાવે છે, તો જ્યારે ધારાસભ્ય છે જે પોતાની પ્રાઇવેટ હોસ્પિટલમાં ધ્યાન આપે છે તો એટલું જ ધ્યાન તેઓ રાજકોટની સરકારી હોસ્પિટલોની અંદર પણ આપે। અગાઉ પણ ન્યૂઝ 18 દ્વારા આ અહેવાલો છે તે પ્રસારિત કરવામાં આવ્યા હતા, ત્યારે ચોક્કસ ધારાસભ્યો છે તે દોડી ગયા હતા અને ત્યારબાદ ચોક્કસ જે દર્દીઓ છે તેમને સારવાર પણ મળી હતી। જી બિલકુલ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ।
છોટાઉદેપુરમાં પાકા રસ્તાના અભાવે પ્રસૂતા મહિલાનું મોત થયું છે. ક્વાંટ તાલુકાના તુરખેડા ગામની ઘટના છે. પ્રસૂતા મહિલાનું હોસ્પિટલ લઈ જતા રસ્તામાં મોત થયું છે. ગામ લોકો જોડીમાં નાખીને લઈ જતા હતા હોસ્પિટલ અને રસ્તામાં જ મહિલાનું મોત થયું છે. નવજાત બાળકનો બચાવ થયો છે. પરિવારના સભ્યો મહિલાને પ્રસૂતા પીડા ઉપડતા વહેલી સવારે 5 વાગે ચાલતા તેઓ લઈ જતા હતા હોસ્પિટલ, પરંતુ તુરખેડા ગામના લોકોને પાકો રોડ રસ્તો હજુ નથી મળ્યો, જેના કારણે એક મહિલાએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. તો બે ઘટનાઓ સામે આવી છે. હોસ્પિટલ પરિસરમાં પ્રસૂતિ થઈ ગઈ છે, રાજકોટની એક ઘટના, અને બીજું જ્યારે મહિલાને લેબર પેઇન ઉપડ્યું ત્યારે તેને લઈ જવામાં આવતી હતી હોસ્પિટલ, પરંતુ રસ્તો ન મળતા તેનું મોત થયું છે, પરંતુ નવજાતનો બચાવ થયો છે તેવી વિગતો સામે આવી રહી છે. અહીંયા મુખ્ય બાબતે જે ઉડીને આંખે વળગે તેવી એ છે કે તંત્રની બેદરકારીના કારણે આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે. આ તરફ સાબરકાંઠામાં પણ ચોંકાવનારી ઘટના બની છે. ગુમ થયેલા બાળકની માતાએ જ હત્યા કર્યાનો ખુલાસો થયો છે. 15 દિવસના બાળકની માતાએ જ કરી હતી હત્યા. તો બાળકને જનેતા જ કૂવામાં ફેંકી અને ગુમ થઈ ગઈ છે, અને ત્યારબાદ તેણે બાળકને શોધવાનો ડોળ કર્યો હતો. પોલીસની હાજરીમાં બાળક કૂવામાંથી બહાર કાઢવામાં આવશે. ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી ગયા છે જ્યારે લોકોને આ વાતની ખબર પડી, પરંતુ કયા કારણસર એક જનેતા જ હત્યારી નીકળી છે તે હજુ સામે નથી આવ્યું. અમદાવાદમાં વિદ્યાર્થીને માર મારવાનો મામલો છે. ડિવાઇન ગુરુકુલના શિક્ષકને સસ્પેન્ડ કરાયો છે. શિક્ષક CY શર્માને સસ્પેન્ડ કરાયા છે. 2 દિવસ પહેલા વિદ્યાર્થીને લાફો માર્યો હતો અને જિલ્લા શિક્ષણ અધિકારીએ માંગ્યો છે ખુલાસો. વિદ્યાર્થી જે છે એને કાનના પડદા પર નુકસાન થયું હતું એવી માહિતી પણ અમારી પાસે પરમ દિવસે આવી, અને એમાં તાત્કાલિક અમે શાળાને આ શિક્ષકને છૂટા કરવા માટેની સૂચના પણ આપી દીધી, અને શાળાએ શિક્ષકને છૂટા કર્યાના અહેવાલ પણ મળ્યા છે. અને વધુમાં આ બાબતે અમે તાકીદ પણ કરી છે કે ભવિષ્યમાં કોઈ શિક્ષક દ્વારા આ પ્રકારના પગલાં ન ભરવામાં આવે તેવી રીતે તમામ શિક્ષકોને તમે જાણકારી આપશો. અમદાવાદના વટવામાં શાળામાં વિદ્યાર્થીને ઢોર માર મારવાના પડઘા પડ્યા છે. શિક્ષણ મંત્રીએ જિલ્લા શિક્ષણ અધિકારી પાસે ઘટનાનો રિપોર્ટ માંગ્યો છે. ડીઓએ માધવ પબ્લિક સ્કૂલની મુલાકાત લીધી, શાળા સંચાલકોને મળ્યા છે. શિક્ષકને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી પોલીસ કાર્યવાહી કરાઈ છે. અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારીનું ઘટના અંગે નિવેદન છે. વિદ્યાર્થીને બેરહેમીથી માર મારવાની ઘટના શર્મનાક છે તેવું ડીઓનું કહેવું છે. માધવ પબ્લિક સ્કૂલને રિપોર્ટ રજૂ કરવા આદેશ અપાયા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ શિક્ષણ મંત્રીએ પણ પૂછપરછ કરી છે. વિદ્યાર્થીને શારીરિક માનસિક સજા ન કરવી તેવો શિક્ષણ મંત્રાલયનો પરિપત્ર છે. તો શહેરની તમામ શાળાઓને વિદ્યાર્થીઓને શારીરિક સજા ન કરવા પરિપત્ર કરાયો છે. શિક્ષકોને વિદ્યાર્થીઓ સાથે પ્રેમપૂર્વક વર્તન કરવા પણ સૂચના અપાઈ છે. માધવ પબ્લિક સ્કૂલને તાત્કાલિક અસરથી અમે નોટિસ આપી. સંચાલક મંડળે આ પ્રકાર સમગ્ર ઘટનાનો રિપોર્ટ રજૂ કરવા માટે અમે સૂચના આપી છે. સાથે આજે અમે વિઝિટ પણ લઈ લીધી છે. અમારા શિક્ષણના અધિકારીઓ પણ ત્યાં છે. શાળાના શિક્ષક